જોઈ લો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં। મિત્રો, સવારના 9:05 થઈ છે। તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? બધા મજામાં રહ્યો। દ્વારકાધીશ બધાને સારા સારા રાખે, મસ્ત રાખે। અને મિત્રો, જો બધું મસ્ત ઘરનું કામ પતી ગયું, નહીં જોઈને ફ્રેશ આજે માથું ધોઈ કાઢ્યું, પણ માથું રવ્યું નથી। જો ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો। તો ચાલો બનાવી લેજો વિડીયોમાં, અને શું બનાવું છું તે પણ બતાવું, તો વિડીયો પૂરી જોવી પડશે ને એની માટે। મિત્રો, જો ગવાર મસ્ત ઝીણી ઝીણી કાપી કાઢી છે। હવે આને ધોઈને બાફવા મૂકી દઉં। તો આજે હું બનાવી રહી છું મિત્રો, આ 3 ટામેટાં અને 1 મોટી ડુંગળી છે। તો આવા અમે વાટી કાઢું। જો એટલે ડુંગળી લઈ લઉં આમાં। મિત્રો, આ થોડો લોટ છે। હવે એની અંદર થોડું લાલ મરચું નાખી દઈશું, પછી થોડોક જીરા પાવડર અને ચપટી જેવી હળદર નાખી દઈશું। થોડું મીઠું નાખી દઈએ અંદર, અને થોડુંક તેલ નાખી દઈએ। હવે આટલો લોટ આપણે ગૂંદી કાઢીએ, મિક્સ કરીને। જો સરસ મિક્સ થઈ ગયું। હવે આને થોડું થોડું પાણી નાખીને ગૂંદી કાઢીએ। ગૂંદી કાઢ્યો। હવે થોડીક વાર એને રહેવા દઈએ ઢાંકીને। જો 2 લીલા મરચાં, થોડું લસણ, આ ડુંગળી, આ ટામેટાં, અહીંયા તેલ મૂકી દીધું છે કઢાઈમાં ગરમ કરવા। જીરું નાખી દઈએ, પછી લીલા મરચાં અને લસણ છે એ નાખી દઈએ। હવે ડુંગળી જે સમારી છે તે નાખી દઈએ। જો ડુંગળી શેકાઈ ગઈ। હળદર, જીરા પાવડર, થોડો ગરમ મસાલો, લાલ મરચું થોડું, તો મિત્રો, જો સરસ મજાની ગવાર બફાઈ ગઈ છે। અને આ રોટલી તો આપણે બનાવી રહ્યા છીએ ગવાર ઢોકળીનું શાક। તો હવે ચક્કાના મદદથી એને કાપા કરી દઉં। પીસ કર્યા છે તે અંદર નાખી દઈએ। મિત્રો, હવે આ બધું અંદર થોડું થોડું એક એક કરીને નાખી દઈએ તો સરસ મજાની આપણી ગવાર ઢોકળી બનીને તૈયાર થઈ જશે। સરસ ઉકાળો આવવા દઈએ એને। તો જો મિત્રો, સરસ મજાનું ગવાર ઢોકળીનું શાક બનીને તૈયાર થઈ ગયું મારું। જોઈ લો। હવે મિત્રો, દાણા નાખી દઈએ ઉપર। તો સરસ મજાનું ગવાર ઢોકળીનું શાક બનીને તૈયાર થઈ ગયું।
જોઈ લો. તો મિત્રો જમવાનું બનીને તૈયાર થઈ ગયું. ગવાર ઢોકળીનું શાક બનાવ્યું ને ઘઉંની મસ્ત ગરમા ગરમ રોટલી. તો ચાલો મિત્રો આજ માટે આટલું જ. તો ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.